એક મહત્વના સમાચાર વિશે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત લોકલ ફોર વોકલને વિશેષ પ્રાધાન્ય મળશે। પ્રથમ વખત લોકલ ફોર વોકલને વિશેષ પ્રાધાન્ય મળશે। સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત ઝાલાવાડ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। રોડ ઉપર બેસી દિવાળીની વસ્તુ વેચાણ કરતા નાના વેપારીઓને સ્ટોલ ફાળવવામાં આવ્યા છે। વડાપ્રધાન મોદી પણ તે વિશેનો આગ્રહ રાખે છે કે લોકલ ફોર વોકલ થવું જોઈએ। 70 જેટલા સ્ટોલ ફાળવવામાં આવ્યા છે, જે અંગેની પહેલ સુરેન્દ્રનગરમાં કરવામાં આવી છે। દિવાળીની તમામ વસ્તુઓ એક જ સ્થળેથી મળે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। લોકલ ફોર વોકલને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। મહાનગરપાલિકા દ્વારા આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। દિવાળીના તહેવાર આવી રહ્યા છે ત્યારે લોકલ ફોર વોકલને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત લોકલ ફોર વોકલને વિશેષ પ્રાધાન્ય મળશે। સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત ઝાલાવાડ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યાં તમામ પ્રકારની વસ્તુઓ મળી રહેશે। રોડ પર બેસીને દિવાળીની વસ્તુ જે પણ લોકો વેચાણ કરતા હતા તે લોકોને, તેવા નાના વેપારીઓને સ્ટોલ ફાળવવામાં આવ્યા છે। 70 જેટલા સ્ટોલ ફાળવવામાં આવ્યા છે। સ્ટોલમાં બેસીને હવે એ તમામ વસ્તુઓનું વેચાણ કરી શકશે। નાના વેપારીઓને પણ તક આપો તેવા પહેલ વડાપ્રધાન મોદી થકી પણ થઈ રહી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, જે પણ નાના વેપારીઓ છે રોડ પર બેસીને વસ્તુઓ વેચતા હોય છે તે લોકોને સ્ટોલ ફાળવવામાં આવશે, એટલે કે લોકલ ફોર વોકલ કે જે અંગેની પહેલ વડાપ્રધાન મોદી પણ કરતા હોય છે, લોકોને હાકલ કરતા હોય છે કે લોકલ ફોર વોકલ થવું જોઈએ। આ અંગે શું અપડેટ મળી રહી છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં સૌ પ્રથમ વખત ઝાલાવાડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરના મુખ્ય માર્ગો ઉપર જે દીવડાઓ વેચતા હોય, ઘર સુશોભનની વસ્તુઓનું વેચાણ કરતા હોય અથવા તો જે દિવાળીના પર્વમાં ઉપયોગમાં આવતી વસ્તુનું વેચાણ કરતા હોય તેવા 70 થી વધુ લોકોને સ્ટોલ ફાળવવામાં આવશે। અને સુરેન્દ્રનગર મેળાના મેદાન ખાતે જે આખું સ્ટ્રક્ચર ઊભું કરી અને ઝાલાવાડ ફેસ્ટિવલ 3 દિવસ ઉજવવાનો નિર્ણય છે તે તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લો એ માટીકામ માટે પ્રખ્યાત જિલ્લો છે અને દિવાળીના પર્વમાં તમામ પ્રકારના જે માટીમાંથી બનતા દીવડાઓ હોય છે, અલગ અલગ ઘર સુશોભનની વસ્તુ હોય છે, અલગ અલગ ફટાકડાના સ્ટોલ હોય છે, તમામ જે સ્ટોલો છે, તમામ જે વસ્તુઓ છે, લોકલ ફોર વોકલ વસ્તુઓ છે તે એક જ સ્થળેથી શહેરીજનોને મળી જાય તે પ્રકારના પ્રયાસો છે તે હાલ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યા છે। સુરેન્દ્રનગરના મેળાના મેદાન ખાતે 3 દિવસીય આજે ઝાલાવાડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવવાનું છે। ત્યારે અહીંયા સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરશું। આ પ્રથમ વખત આયોજન છે, શું કહેશો? જે નાના વર્ગને આજે એક મહત્વ આપવાનું કામ મહાનગરપાલિકા કરી રહી છે। મહાનગરપાલિકા દ્વારા એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે। સુરેન્દ્રનગરમાં પ્રથમવાર વોકલ ફોર વોકલ દ્વારા સુરેન્દ્રનગરના મેઇન રોડ ઉપર નાના અને મધ્યમ વર્ગના માણસો જે દિવાળી નિમિત્તે કોળિયા છે, લાઇટો છે, જે ઘરના વિવિધ પ્રકારના શો લગાડવાના હોય છે તેના માટે ધંધા માટે બેસતા પડે એના માટે સુંદર આયોજન કરવામાં આવ્યું છે। એના પણ માટે એક સરસ મજાની જગ્યા મેળાના મેદાન ખાતે 3 દિવસ મફતમાં સ્ટોલ આપવાનું આયોજન કર્યું છે। આનાથી ટ્રાફિકને પણ અડચણરૂપ નહીં થાય, નાના ધંધા રોજગારને રોજીરોટી પણ સારી રીતે મળી શકે અને એક જ જગ્યાએ બધી વસ્તુ મળતી હોય છે। એટલે સુરેન્દ્રનગરના રહેવાસીઓને એક સુંદર આયોજન છે અને આયોજન છે। અન્ય એક સ્ટોલ ધારક છે તેની સાથે પણ વાત કરશું। ખાસ કરી આપે સ્ટોલ નાખ્યો છે, શું કહેશો? મફતમાં ફાળવણી કરવામાં આવી છે, કેવી વસ્તુનું વેચાણ થઈ રહ્યું છે? સૌથી પહેલા તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ આટલું સારું આયોજન કર્યું એના માટે ખૂબ ખૂબ આભાર છું એમના માટેનો, કારણ કે આવું અમારા લોકો માટે કોઈ વિચાર્યું નથી। અમારો નાનો ધંધો છે, જેમ કે કલરનો છે, નાની મોટી વસ્તુ છે, શોપ ઘરની વસ્તુ, ડેકોરેશન છે, આ તે બધી વસ્તુ જે એક જ જગ્યાથી મળી રહે ને બધાને ધંધો કરવામાં બી વધારે સારું લાગે, કેમ કે આજુબાજુના નાના મોટા ગામડામાંથી પણ ઘણા બધા લોકો આવતા હોય છે, તેમને વસ્તુ લેવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડતું હોય છે। એના કરતા આ આયોજન છે બહુ સારું છે, મને બહુ સારું લાગ્યું। થેન્ક યુ સો મચ। ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે તો લોકલ ફોર વોકલને વધુ પડતું પ્રાધાન્ય છે તે આપવામાં આવી રહ્યું છે। જે હાથ બનાવતી હેન્ડક્રાફ્ટની વસ્તુથી લઈ ફટાકડાના સ્ટોલો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે। જે 70 જેટલા લોકો છે કે જે શહેરના મુખ્ય માર્ગો ઉપર બેસી અને વેચાણ કરતા હતા, તેમને કોઈ પણ પ્રકારનો સ્ટોલ ભાડે રાખે તો તેમને રૂપિયા પણ ન નીકળે તેવા લોકોને 70 જેટલા સ્ટોલ ફાળવી દેવામાં આવ્યા છે। 3 દિવસ સુધી લોકલ ફોર વોકલને પ્રાધાન્યતા આપી અને ઝાલાવાડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં
આવી રહ્યું છે, ત્યારે ખાસ કરીને જે જે ટ્રાફિકની સમસ્યા છે શહેરમાં તે પણ નહીં સર્જાય અને સુરેન્દ્રનગર વાસીઓ દિવાળીના પર્વને લઈ ઘર સુશોભનથી લઈ અને તમામ પ્રકારની વસ્તુ અને ચીજ વસ્તુઓની ખરીદી સહેલાઈથી કરી શકશે તે પ્રકારનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે અને અહીંયા સ્ટોલ ધારકોમાં પણ હાલ ખુશી જોવા મળી રહી છે. જી આભાર ફઝલ જોડાવા માટે અને માહિતી